અમરેલીના સાદકપુરમાં દીપડો કૂવામાં ખાબક્યો। મોડી રાત્રે દાદરી ફળિયામાં કૂવામાં દીપડો ખાબક્યો હતો। જોકે વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। આ દ્રશ્યો નવસારીના દ્રશ્યો કે જેમાં દીપડો કૂવામાં ખાબક્યો હતો। જોકે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેઓ સફાળે દોડી આવ્યા હતા અને દીપડાનું રેસ્ક્યુ કર્યું હતું। મોડી રાત્રે કૂવામાંથી આ દીપડાને બહાર કાઢવામાં આવ્યો। અનેક લોકો દ્વારા ભારે જહેમત બાદ આ દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને પાંજરે પૂરવામાં આવ્યો છે। નવસારીના સાદકપુરમાં બની આ ઘટના કે જેમાં એક દીપડો કૂવામાં ખાબક્યો હતો। જોકે તેને બહાર કાઢી લેવામાં આવ્યો છે। હાલ દીપડાને પાંજરે પૂરાયો છે।